ભક્તિયુક્તાન સત્તાણમણ કામણમ પૂરણે કપતરુ કામધેનુ દુઃખદોહગદારિદ્રનિંદાસનમ સિદ્ધચક્રમ સયા સંતુણે. પરમ મંગલમય શ્રી સિદ્ધચક્રજીની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે. આમ જુઓ તો 9 પદની આરાધના છે, આમ જુઓ તો 3 તત્વની આરાધના, દેવ, ગુરુ અને એમ જુઓ તો સમગ્ર જીન શાસનની આરાધના છે. 9 પદની આરાધના કરો એટલે શાસનની આરાધના આવી. દેવ, ગુરુ, ધર્મ આ 3માં સઘળું એ શાસન સમાઈ ગયું. દર વર્ષે 2 વખત આ આરાધના કરવાની વ્યવસ્થા મહાપુરુષોએ કરી છે. કોઈ પણ તત્વને સ્થિર કરવું હશે તો વારંવાર વારંવાર એનું સેવન કરવું પડશે. વારંવાર સેવન કર્યા વગર કશું એ ઉપલબ્ધ થતું નથી. કેટલા વર્ષ ભણો તો ડિગ્રી મળે? 20-22 વર્ષે ડિગ્રી મળે. ઉંમર 20-22 થઈ હોય ત્યારે ડિગ્રી મળે. હવે કોઈ એમ વિચારે કે 22 વર્ષે સીધો જઈને બેસી જાઓ અને છેલ્લે ડિગ્રી લઈને જ ઊભો થઈ જાવ તો ના. કેમ? ઉંમર થઈ ગઈ છે ને. પણ બધું જ પસાર કરવું પડે. રોજ 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 કરતા 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 એ સ્ટેજ આવે કે જ્યારે તમને ડિગ્રી મળે. આપણે ધર્મના ક્ષેત્રમાં એવું માની લીધું છે, ભગવાન પાસે જાઓ, હાથ જોડીને ઉભા રહો ને જે માંગો એ મળવું જોઈએ. સિદ્ધ ચક્રજીની આરાધના કરો અને પ્રક્ષાલ ફેરવો એટલે માથાનો દુખાવો મટવો જ જોઈએ. હાથ પગના દુખાવા મટવા જ જોઈએ. એકાદી માળા ગણીએ, એકાદું તપ કરીએ એટલે ફળની આશામાં આપણે હંમેશા બેઠા હોવ. આપણો પુરુષાર્થ જાજો કે ફળની આશા જાજી? આપણો પુરુષાર્થ ચડે કે ફળની આશા ચડે? પણ ફળની આશા વધારે છે કે પુરુષાર્થ વધારે છે? તમે સંસાર પક્ષે મહેનત વધારે કરો છો ત્યારે પરિણામ મળે. અહીંયા ઓછી મહેનતે બધું કરી લેવું, બધું પામી લેવું. એમ કશું ફળે નહીં. આપણે તો જો કે આપણી માગણીઓ પણ બહુ સામાન્ય છે. આપણને તો ભગવાન પાસે માગતાય નથી આવડતું. એમની પાસે પણ એ જ માંગીએ છીએ જેને છોડવાનો ઉપદેશ એમણે આપ્યો છે. શું માગીએ ભગવાન પાસે? એમણે જે મેળવવાની મહેનત કરી, જે મેળવવા માટે બધું એ છોડ્યું, એ આપણી માગણી છે કે એમણે જે છોડ્યું એ આપણી માગણી છે? શાલીભદ્રે જે મેળવ્યું એ આપણી માગણી છે કે શાલીભદ્રે છોડ્યું એ આપણી માગણી છે? મેળવ્યું નહીં હે? એને છોડ્યું એ આપણને જોઈએ છે, એને જે મેળવ્યું એ આપણને જોઈતું નથી. હા, મહેનત નથી કરવી. સંસારની આશા લગાવીને આપણે બેઠા જ. ધર્મની સમજણ અહીંયા જ ખૂટે. જ્યાં સુધી સમજણ નહીં આવે ત્યાં સુધી કરેલો ધર્મ પણ ધર્મ ગણાશે નહીં. હું વારંવાર કહું છું તમને, 2 દિવસથી આ જ કહું છું.
કેન્દ્ર નહીં બદલાય, લક્ષ્ય નહીં બદલાય, તો તમારી કરેલી બધી જ ક્રિયા આરાધના એ બધું પુણ્ય બની જશે, ધર્મ નહીં બને. ધર્મ શેના માટે છે ને? આટલી સમજણ કેળવવાની આપણે મહેનત કરી નથી. આપણને તો જે હાથમાં મળે, જે હાથમાં આવે, એના માટેનું એક જ લક્ષ્ય હોય, આપણી ઈચ્છાઓ પૂરી થાય, બસ. ઈચ્છાઓમાં અટવાયેલો હશે એ ક્યારેય ધર્મ સુધી પહોંચી નહીં શકે. દેખીતી રીતે લાગશે કે આ સામાયિક કરે છે, આ તપ કરે છે, આ પરમાત્માની પૂજા કરે છે, પ્રક્ષાલની દોડાદોડ કરે છે. અત્યારે તો એ બહુ વધી ગયું છે. બીજું બધું થાય કે ન થાય, પ્રક્ષાલ થવો જ જોઈએ. શું થાય પ્રક્ષાલથી? આટલા બધા રોજ આટલો બધો પ્રક્ષાલ કરો છો, કઈક અનુભવ તો હશે ને તમને? કઈ અનુભવ ખરો? નહીં? પેલો દુઓ બોલો છો ને, શું બોલો છો? શું બોલો? જયારે પૂજાનો દુઓ શું બોલો? એ તો પૂજાની ઢાળ છે. મેરુ શિખર નવરાવે. હા, જલ પૂજા જુગતે કરો, મેળ અનાદિ, પછી આપણો કોઈ મેળ ખરો દુવા સાથે? હા, દુઓ બોલીએ ખરા, જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ. લક્ષ્ય આપ્યું છે, પણ આપણે કંઈક બીજું જ જોઈએ. બધું જ દેખીતી રીતે લાગે કે આ કરે છે, આ કરે છે, આ કરે છે, આ કરે છે, પણ એ ધર્મ છે કે નહીં? કોઈ પણ ક્રિયા ધર્મ બને છે તમારા લક્ષ્યથી. લક્ષ્ય આત્માનું હોય તો ક્રિયા ધર્મ છે, અને લક્ષ્ય સંસારનું હોય તો ક્રિયા પુણ્ય છે. દેખાય એ જ, કરવાનું એ જ છે. એકથી સંસાર વધી જાય, એકથી સંસાર ઘટી જાય. ક્રિયા એ જ છે. તપશ્ચર્યા પણ એ જ છે, નવકાર મંત્ર પણ એ જ છે, પ્રક્ષાલ પણ એ જ છે. ફરક બહાર નથી પડતો, ફરક અંદર પડે. નિરંતર કરવું પડે, ત્યારે ધર્મ સ્થિર થાય, ત્યારે પરિણામ. દર વર્ષે 2 વાર કરવાનું આયોજન કર્યું છે મહાપુરુષોએ, અને આપણી સામે શ્રીપાળ અને મૈણાનું જીવન મૂકી આપ્યું છે. ઘૂંટો, વારંવાર ઘૂંટો, વારંવાર મંથન કરો. આપણે તો કથા સાંભળીએ, આ તો સાંભળેલું જ છે, આના પછી આ થશે ને આના પછી આ થશે. પણ એમાંથી જે મેળવવા જેવું છે, જે સમજવા જેવું છે, જે પામવા જેવું છે, જે જીવનમાં સ્વીકારવા જેવું છે, એવું કશું પકડાયું? કેમ દર વર્ષે 2 વખત આ ચરિત્ર વાંચવાનું હોય? શ્રીપાળ અને મૈણા યાદ આવે હોળીમાં, પણ કેમ યાદ આવે? સાચું કહો, કેમ યાદ આવે? ક્યાં ફોકસ હોય આપણું? તમારી પ્રાર્થના શું હોય? આપણું ફોકસ, આપણું ધ્યાન એમની ભૌતિક ઉપલબ્ધિઓ ઉપર છે. એમને શું મળ્યું એમાં આપણને રસ છે, પણ એમણે શું કેળવ્યું, એમણે પોતાનું ઘડતર કેવું કર્યું, એમણે કેવી રીતે આરાધ્યા, નવપદને આરાધ્યા તો કેવી રીતે આરાધ્યા? આત્માના પ્રદેશે પ્રદેશે વણી લીધા, રોમ રોમમાં વણાઈ ગયા.
દરેક વિચારની અંદર વણાયેલા. આત્મામાં વણાય નહીં ને એ જીવનમાં ક્યારે અનુભવાય નહીં. એમની દરેક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રવૃત્તિ જોઈ લો, કંઈ પણ જોઈ લો, કેમ ગુરુ ભગવંતો એમનું ચરિત્ર લખે? કેમ? જ્યાં ધર્મ છે, ધર્મ જીવતો છે ને, એના ગુણ તો ગુરુ પણ ગાય. પુણ્યના વખાણ કરાય પણ ધર્મ તો ગવાય. તમને શું થવું ગમે? પુણ્યવાન થવું ગમે કે ધર્મી થવું ગમે? પુણ્યવાન થશો ને તો અહીં નામ આપો, અને ધર્મી થશો તો ગુરુ અહીંયા ગાશે. શું કરવું છે? કરવું તો આ છે, પણ કેવી રીતે આરાધ્યું હશે, કેવું સમજાયું હશે? મેં કાલે કહ્યું, મહિનાનો પાયો ક્યાં રચાયો? એના ભણતરમાં અને એના ઘડતરમાં એનો પાયો. ભણતર એ ઘડતરનો પાયો જ. એ અધ્યાપકે કેવું ઘડતર કર્યું હશે? આરાધના કરતા 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 મહિનાને શ્રીપાળને યાદ કરવાના છે તો એટલા માટે યાદ. પ્રાર્થના કરજો ભગવાન, જે સત્વ એમનામાં હતું એ અમે પણ મેળવ્યું. જે સમતા એમનામાં હતી એ અમારામાં પણ પ્રગટે. જે ધૈર્ય એમનામાં હતું એ અમારામાં આવે. જે શ્રદ્ધા એમની હતી એ શ્રદ્ધાની અનુભૂતિ અમે પણ કરીએ. એટલે આરાધના. નહીં બગાડતા આરાધનાઓ. ક્ષુલ્લક ઈચ્છાઓની પાછળ આ લોકોત્તર આરાધનાઓને વેડફી નહીં નાખતા. બહુ મુશ્કેલીથી મળે છે. ઘણું ઘણું સહન કર્યા પછી મળે છે. ખબર નહીં, આપણને કિંમત જ સમજાતી. આપણે આપણે રચેલા જાળામાંથી બહાર નીકળતા જ નથી. એવા અટવાયા છીએ. ધર્મ કરીએ તોય સંસાર, અને ન કરીએ તોય સંસાર. જે કરીએ આપણી અંદર આ જ બેઠેલું. આત્મા તો અલપ ઝલપે સાંભળતો નથી. અલપ ઝલપે એની ચિંતા હોય એવું દેખાતું જ નથી. જ્યારે જુઓ, વિચાર તો કરો, 24 કલાકમાં વિચાર કરો, 24 કલાક કોની ચિંતામાં જાય? બહુ પ્રામાણિકપણે નિરીક્ષણ કરવાનું. 24 કલાક કોની ચિંતામાં જાય? એમાં બધું આવી ગયું. દેરાસરમાં ગયા હો એ આવી ગયું, સામયિક કરતા હો એ આવી ગયું, માળા ગણતા હો એ આવી ગયું, ને તપશ્ચર્યામાં હો તે આવી ગયું. બધું જ આવી ગયું. કોની ચિંતામાં? એવી થોડીક પળો સામાયિક કરવા બેસો છો. જિનાલયમાં પરમાત્માની સમક્ષ જાઓ છો, પૂજા કરવા જાઓ, એટલો વખત પણ શું આપણા આત્માનું હિત સાંભળે ખરું? આપણું બધું જ સંસારને સમર્પિત. આ દેવગુરુ ધર્મની પ્રાપ્તિ થઈ એ સંસારને સમર્પિત કરીશું. એ એના માટે જ છે. ખોટનો ધંધો છે, નથી લાગતું?
આવી લોકોત્તર પ્રાપ્તિ થઈ ગઈ છે, અનાયાસ થઈ ગઈ છે. આપણે કઈ મહેનત નથી કરી, આના માટે નથી કર્યું. આજે મળ્યું છે તોય આના માટે નથી મહેનત કરતા. સાચું કહો, આવતા ભાવમાં ફરીવાર આ શાસન મળે એવા લક્ષ્યથી કેટલા જણા આરાધના કરીએ છીએ. હવે આના સિવાય કાંઈ જોઈતું નથી. આજ મળે, આના સિવાયની કોઈ પરિસ્થિતિ નથી જોઈતી, એવી દ્રઢ ઈચ્છાથી આપણે આરાધના કરીએ છીએ ખરા? બસ પરિભ્રમણ કરતા કરતા કરતા, અકામ નિર્જરા કરતા 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 જે પુણ્ય ભેગું થયું એ થોડું નથી, અઢળક પુણ્ય છે. બહુ સહન કર્યું છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળે. આ મનુષ્ય દેહ પણ છે ને, ખાલી શરીર મનુષ્ય, એ ઘણા પુણ્ય મળે છે. અને પછી એમાં કેટલા વિશેષણો પાછળ લાગે. શરીર સારું મળે, આરોગ્ય સારું 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 મળે, આર્ય દેશ મળે, આર્ય કુળ મળે, ધર્મમય વાતાવરણ મળે. આ બધું જોડાતું જાય અને એના માટે વધુ ને વધુ પુણ્ય જોઈતું હોય. એ બધું જ કરીને આ મેળવ્યું છે. આવી સાવ ક્ષુલ્લક ને ક્ષુદ્ર ઈચ્છાઓમાં વેડફી નાખીશું, ખોઈ નાખીશું. ખોઈ નાખવું છે. જ્ઞાનીઓને દયા આવતી હશે આપણી, જ્ઞાનીઓને કરુણા ઉપજતી હશે આપણા ઉપર. શું કરીએ છીએ આપ? કેવું કરીએ છીએ આપ? શ્રીપાળ અને મેણાને નજરમાં રાખીને આ લક્ષ્ય સાથે કરજો. એ શ્રદ્ધાનો રણકો, એ સત્વ આપણામાં આવે ને, એ ભાવે ભજજો. ખાલી આઈમ્બિલ કરી લેવાથી, ખાલી ખમાસણા આપી દેવાથી, ખાલી કૌશકને માળા ગણી લેવાથી કશું મળી નહીં જાય. ઉઠાવવું જોઈશે. ડગલે ને પગલે સાવધાન રહીને ચાલવું પડશે, ઉપયોગ રાખવો પડશે, આત્માને યાદ કરવો પડશે. સમજણમાં ધર્મ ઉતારવાનો. આ જીવન એટલા માટે ઘૂંટવાનું છે, આમ વારંવાર ઘૂંટવાનું, કે દેવ ગુરુ ધર્મ આ ત્રણ તત્વની, આ નવપદજીની આરાધના કરે, જીવન કેવું બને. રાજા રૈવાડીએ ગયા, 700 કોઢિયા મળ્યા. કેમ ફરો છો પૂછે. અમારા રાજાને પણ કન્યાની જરૂર છે. ગુસ્સો મગજમાં સવાર છે. વિવેક, ધર્મ, મર્યાદા, પ્રેમ, ભાલ, પદ, પ્રતિષ્ઠા બધું જ ભૂલવાડે. એનું નામ કશાય. એકવાર તમે તમારી જાત કશાયને હવાલે કરી દો, પછી તમારું કશું જ ચાલતું નથી. અને આપણો રોજનો અનુભવ છે, આપણા રોજના અનુભવ આ છે. કોણ આપણને ચલવે? આપણા કશાયો આપણને ચલવે કે આપણો કાબુ એમના ઉપર હોય? રાજાને કોઈ ભાન નથી. બસ મનમાં આવી ગયું, બોલો વાત કરે છે ને કે છે આવી જા તું રાજ દરબારમાં, હું તને રૂપ રૂપના અંબાર જેવી દીકરી આપીશ. માગનારમાં વિવેક છે.
માગનારમાં વિવેક છે. એ સ્તબ્ધ થઈ જાય છે, રાજા શું બોલે. પણ એક બાજુ ક્રોધ, એક બાજુ અહંકાર. હું કહું છું ને, મારું બોલ્યું ફોક ન થાય, આવી જજો. એકથી એ નુકસાન થાય. ત્યાં બે સવાર થઈ જાય માથે તો શું થાય. એક તરફ ક્રોધ છે, એક તરફ અહંકાર, અને પછી જીદ આવે. હવે તો દેખાડી જ દેવું, સામે કોણ છે કોણ નહીં. ધર્મની જરૂર અહીંયા જ પડે. ધર્મ કરતો હોય એની અંદર દુર્ગુણ ના હોય એવું નથી. હોય ક્રોધ એનામાં પણ હોય, કશાયો એનામાં પણ હોય, ઈચ્છાઓ એનામાં પણ હોય, આગ્રહો એનામાં પણ હોય. ફરક શું પડે. એક ધર્મ સમજેલી વ્યક્તિ છે, એક ધર્મ સમજ્યા વગરની વ્યક્તિ, ધર્મની સમજણ વગરની વ્યક્તિ. એક બેકાબુ હોય, એકને લગામ. ધર્મ હોય ત્યાં લગામ. ક્રોધ આવી જાય પણ ક્રોધ સવાર નથી. કોઈ આવેગ આવી જાય પણ એ માથે ન ચડી જાય. સોક્રેટિસ નામ સાંભળ્યું છે? સુકરાત નહીં? બહુ મોટા તત્વજ્ઞાની. બધા મિત્રો સાથે બેઠા, મજાક મસ્તી ચાલી રહી છે, અને એમાં એક નજુમી આવ્યો. ફેસ રીડિંગ કરી લે, તમને હોય બતાડી દે. ઓળખતો નથી, અજાણ્યો જ આવ્યો. અને આ બધા મિત્રો જ્યાં બેઠા છે ત્યાં એ બેઠો. પરિચય પૂછે છે બધા એકબીજા. ખબર પડી કે આ છે, એટલે કીધું કે અમારા આ ભાઈનું બતાવો. બધા મિત્રોને આ સુકરાત, સોક્રેટિસ એનું બતાડો. થોડી વાર સુધી એના ચહેરા સામે જોયું, બધું રીડિંગ કર્યું. આ માણસ ખૂબ કામી છે, ક્રોધી છે, આ છે તે. ઘણું 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 નબળું બોલ્યા. એટલે મિત્રોને ગુસ્સો આવ્યો. આવો માણસ આપણે છાપ બાંધીને જીવનારા માણસો છીએ. કોઈના પણ માટે આપણે છાપ બાંધી લઈએ છીએ. આ અવાજ પછી એમાં ફેરફાર થાય ને એટલે આપણામાં ગડબડ થાય, એટલે આપણા વિચારોમાં ગડબડ થાય. આપણે કોઈકને બહુ માથે ચડાવી દીધા હોય, ઓહો હો આ તો એટલે બસ બીજી વાત, અને પછી એકાદ નબળી વાત એની સાંભળવા મળે એટલે આપણા મનમાં દ્વેષ, દુર્ભાવ બધું જ પેદા થાય. છાપ બાંધીને ક્યારેય જીવતા નહીં. આજે છે એ આવતીકાલે નહીં હોય. સવારે છે બપોરે નથી હોતું, બપોરે હોય સાંજે નથી હોતું. યહ પ્રાતસ્તન્ન મધ્યાહ્ને, યહ મધ્યાહ્ને તન્ન નિશી. જે સવારે હોય, બપોરનો હોય, બપોરે હોય, રાત્રિનો હોય, બધું જ બદલાય છે. માણસ ન બદલાય. છાપ બાંધવી નહીં અને છાપ ઊભી કરવી નહીં, બે ભૂલ ક્યારેય જીવનમાં કરવી નહીં. હું છાપ ઊભી કરું ને એટલે પછી એને જાળવી રાખવા માટે જે કરવું પડે કરવું. મેં મોટી છાપ ઊભી કરી હોય, અમે તો અપાસનામાં આમ નથી કરતા, અમે ફલાણું નથી કરતા, અમે ઢીકણું નથી કરતા, એટલે સતત મારે સાવધાન રહેવું પડે. કોઈ જોતું નથી ને, કોઈ જાણતું નથી ને, કોઈ જોઈ ગયું નથી ને, એના માટે દંભ કરવું પડે, એના માટે જૂઠું બોલવું પડે, બધું જ કરવું પડે. બે ભૂલ ક્યારેય ન કરે. કોઈના માટે છાપ બાંધવી નહીં કે આવો જ છે. બદલાઈ શકે, સંભાવનાઓ અનંત છે.
કોઈ પણ વ્યક્તિ હોય, અહીં બેઠી હોય કે નીચે બેઠી, છાપ બાંધીને જીવશો તો ગોતું ખાઈ જશે. પેલા મિત્રોને મન તો સોક્રેટિસ એટલે શી વાતે હોય, એટલે પેલો આ બધું બોલ્યો ને એટલે ગુસ્સો આવી ગયો. તને ખબર છે તું કોની સામે વાત કરે? સોક્રેટિસ એના મિત્રોને કહે છે, ભાઈ શાંતિ શાંતિ. એણે જે કહ્યું છે ને એનો એકેય અક્ષર ખોટો નથી. એને જે દુર્ગુણ ગણાવ્યા છે એ બધા જ મારી અંદર છે, બસ એટલું જ એને નથી દેખાયું. દુર્ગુણ બધા જ છે, પણ એના ઉપર વિવેકની લગામ એ મારા હાથ. આ ફરક છે જ્ઞાની અને અજ્ઞાની. રાજા વિવેક ચૂક્યો, વચન આપી દીધું, આવો હું આપી. કઈ ઉંમર હશે મહિનાની? આ ઘટના બની હશે ત્યારે કઈ ઉંમર હશે? 16-17 વર્ષની હશે, એથી વધારે નહીં હોય. એટલે ભર્યા રાજ દરબારમાં આ કોડિયાઓની આખી ટોળી આવે, ઉંબરાણો ઉભો હોય, સગો બાપ, અને આદેશ કરે, જે કર્મ છે ને તારા માટે, હજી કહું છું માની જા, હજી કહું છું માની જા, કર્મનો પક્ષ છોડી દે, માની લે કે હું કરું તે થાય. ધર્મ જેની સમજણમાં ઉતર્યો છે એ ક્યારેય કસોટીથી પાછો પડે નહીં. ધર્મ જેના આત્મામાં રમી ગયો છે ને એ ક્યારેય કસોટીઓથી હારે નહીં. મુશ્કેલી આવે, તકલીફ આવે, વિઘ્નો આવે, ઉપાધિઓ આવે, અને ધર્મ છોડીને બીજે જવાનું મન થાય ને તો સમજજો આપણે ધર્મ પામ્યા જ નો. આદેશ કરી દીધો, વરસભામાં જા, ઉભી રહી જા. અને 16 વર્ષની દીકરી એક પળમાં જઈને ઉભી રહી ગઈ. શક્ય છે? એમણે નૌપદ આરાધ્યા છે ને આપણે નૌપદ. મૈણા મુખ નવી પાલટે, અંશન આણે ખેદ, જ્ઞાની નું દીઠું હુએ રે, તિહા નહીં કિશો વિભેદ. પરિણમેલું છે, જ્ઞાન પરિણમી ગયું, સમજણમાં ઉતરી ગયું. માત્ર બોલવા ખાતર નથી બોલ્યા કે જે થાય તે કર્મથી થાય. આપણે બોલીએ આ જ શબ્દો, હું ને તમે, આપણે બધા જ બોલીએ, જ્ઞાનીનું દીઠું થાય, કર્મ પ્રમાણે થાય, પણ એ તો કોકને કહેવાનું હોય ત્યારે. મારા જીવનમાં આવે ને ત્યારે તો મને એમ જ દેખાય, આના લીધે થયું, ફલાણાના લીધે થયું, ઢીકણાના લીધે થયું. કોકને દોષ આપવાનું મન થાય. દેખા દેખીનો ધર્મ આ કરાવે, સમજણનો ધર્મ સમતા આપા. સમજણનો ધર્મ સ્વસ્થ રખા, સ્વસ્થ રાખે તમને. મૈણા મુખ નવી પાલટે, મોઢાની એક રેખા ફરતી નથી, એક રેખા નથી. આ માત્ર પિતાએ ગુસ્સો કર્યો એવું નથી, ભરી સભામાં અપમાન પણ થયા. આ મશ્કરી છે. કોની મશ્કરી? મૈણાના જ્ઞાનની મશ્કરી છે, મૈણાની સમજણની મશ્કરી છે, મૈણાના ધર્મની મશ્કરી છે, મૈણાની શ્રદ્ધાની મશ્કરી છે.
અંશ ન આણે ખેદ. ખેદ નથી. એક જ જ્ઞાનીનું દીઠું હુએ. જે બનવાનું હોય એ જ બને. જે લખાવીને આવ્યા છીએ એ જ બને. આટલા વર્ષોનો ધર્મ આપણો આટલો ભરોસો આવ્યો છે, આટલો જ. શ્રદ્ધાનું લેવલ આટલું આવ્યું છે કે જો મારા જીવનમાં કોઈ તકલીફ આવે તો મારે ક્યારેય બીજાને દોષ ન આપવો. આટલી શ્રદ્ધા પહોંચી છે ખરી આપણી. શ્રદ્ધાનું આ લેવલ આવ્યું છે. શું ધર્મ કરીએ છીએ આપણે? કઈ સમજણથી કરીએ છીએ? આટલે સુધી હજી નથી પહોંચ્યા આપણે કે મારા જીવનમાં આવતી કોઈ પણ તકલીફમાં હું ક્યારેય બીજાને દોષ નહીં આપું. કર્મનો જ દોષ માનીને હું શાંતિથી રહીશ, સ્વસ્થતાથી રહીશ, સમાધિપૂર્વક રહીશ. આટલી શ્રદ્ધા વધી છે. તો જે કરીએ છીએ કયો ધર્મ છે આ? કઈ સમજણથી કરીએ? હું એટલે વારંવાર કહું છું, ન તો ધર્મ સમજાયો છે ન ધર્મનું લક્ષ્ય સમજાયું. બસ કોઈ સારા કર્મના લીધે આ કુળમાં જન્મ્યા છીએ તો દેરાસર આવીએ. આવતીકાલે બાજુના બ્રાહ્મણના ઘરમાં જન્મશું તો મહાદેવના મંદિરમાં જઈશું. આપણને કોઈ ફરક પડવાનો નથી. લક્ષ્ય નહીં બદલાય ને ત્યાં સુધી કશું જ નહીં બદલાય. જ્ઞાનીનું દીઠું હુએ. જ્ઞાનીઓએ જે ભાવ જોયા છે એ બનવાના જ. આર્ત ધ્યાન નથી કરવું, દુર્ધ્યાન નથી કરવું, દોષારોપણ નથી કરવું, સ્વીકારી લેવું. ધર્મ સમજણમાં ઉતર્યાની નિશાની છે કોઈ પણ પરિસ્થિતિનો સમજણપૂર્વક સ્વીકાર કરી લે, સ્વસ્થતાપૂર્વક સ્વીકાર કરી લેવું. આપણે તો ડગલે ને પગલે ચૂકીએ છીએ. તમે સામાયિક નથી કરતા માટે ધર્મ નથી કરતા એવું નથી, પણ વખત આવે ત્યારે સમજણ જાળવી નથી શકતા, વખત આવે ત્યારે સ્વસ્થતા નથી જાળવી શકતા, ત્યારે ધર્મ ચૂકો છો. સામાયિક ચૂકાય ત્યારે ધર્મ નથી ચૂકાતો, ક્રિયા ચૂકાય. પણ સમતા ચૂકાય ત્યારે ધર્મ ચૂકાય. આપણને શેની પડી હોય? સામાયિકની કે સમતાની? સામાયિક ન થાય, પૂજા ન થાય, માળા ન ગણાય, આપણું ધાર્યું ધર્મની ક્રિયામાં જોડાઈ ન શકાય, કેટલો કકળાટ હોય આપણો. પણ સમજણ ન સચવાય, શાંતિ ન સચવાય, પ્રસન્નતા ન સચવાય, એના કોઈ દુઃખ હોય? દુઃખ થવું જ જોઈએ. સામાયિક નથી થઈ તો એનું દુઃખ થવું જોઈએ. પણ એ નથી થઈ એના નિમિત્તે કશાય કર્યો, એના નિમિત્તે કશાય સેવું, એનું દુઃખ થાય? કોઈ કારણસર સામાયિક ન થઈ એના માટે આપણે મોટો ભવાડો ઉભો કરી દઈએ અને પછી કહીએ કે અમે ધર્મી છીએ. સામાયિકનો આગ્રહ હોય એટલે ધર્મી નથી થઈ જતા. સમતાનો આગ્રહ હોય ને તો તમે ધર્મી છો. વળાવી દીધી દીકરીને, એક હરફ નથી ઉચ્ચાર, એક શબ્દનો પ્રતિકાર નથી કર્યો. લોકો શું બોલે છે? બોલે બધા. સત્વ હોય ને ત્યાં જ કસોટી હોય. જેનામાં સત્વ ન હોય એને શી કસોટી? નીકળી ગયા. શ્રીપાળની ઉત્તમતા તો તમે જુઓ. ન ઘટે કંઠે કાગને મુક્તા ફળની માં.
રાજાને કહે છે, રાજન શું કરો છો? એને તો મળતું હતું ને, એનું તો કાંઈ થતું નહોતું, એને તો પ્રાપ્તિ જ થતી હતી, એને તો લાભ જ થતો હતો. પણ માણસની અંદરની સહજ ઉત્તમતા, એનું આ લક્ષણ છે. રાજા જે કરે છે ખોટું છે, અને કહ્યું આ શું કરો છો, આવું કરાય? છોરું કછોરું થાય. માવતર માવતર તો માવતર છે. દીકરીને માફ કરાય, દીકરીને વહાલ કરાય, આવી સજા અપાય? પણ છંછેડાયેલો અહંકાર, છંછેડાયેલો કશાય છે. પંખો સ્વિચ બંધ કરીએ ને તો થોડી વાર સુધી ચાલ્યા, સ્વિચ બંધ કરો પછી બી પંખો ચાલુ હોય થોડી વાર. અહીંયા તો સ્વિચ ઓન છે, હજી મનમાં ધમધમાટ. માણસ જેની અંદર કશાય સવાર થઈ ગયો છે, ક્રોધ સવાર થઈ ગયો છે, એ માત્ર બદલો લઈને શાંત નથી થઈ જતો. બદલો લીધા પછી રાહ જુએ છે કે આ માણસ દુઃખી કેટલો છે. તમે જોજો, આપણે પણ જયારે કોઈકને સંભળાવીએ ને ત્યારે આપણે એના ચહેરા સામે જોઈએ છે કે આને દુઃખ થયું કે નથી, જોઈએ કે નથી. આ સાયકોલોજી છે, આ સાયકોલોજી. તમે જુઓ, હા, એ દુઃખી થાય તો તમને સંતોષ, જો એ દુઃખી ન થાય ને તો તમે સંભળાવ્યા જ કરો, સંભળાવ્યા જ કરો, તમે બોલ્યા જ. અને જો સામો સમજણ વાળો હોય ને એ રાજી થાય, આ દુઃખી થાય. તમે તો દુઃખી થયા, ઈ થયો કે ના થયો, તમે તો થયા. રાજાને એ જોવું હતું મૈણા હાર સ્વીકારે છે કે, પણ ધર્મ છે ને ત્યાં વિલંબ ભલે હોય, પરાજય ક્યારે હોતો નથી. ત્યાં દેર હોય, અંધેર ના હોય. ધર્મ અહીંયા છે, આત્માના પ્રદેશે પ્રદેશે રમ્યો. શ્રદ્ધાથી જળહળે છે એનો આત્મા, એને જીતવું નથી કાંઈ. શ્રદ્ધાને સાચી પુરવાર કરવી, પ્રભુના વચનને સત્ય ઠેરાવવું. એ પોતાના વિજય માટેની કોશિશ નથી કરતી મૈણા, કે ના મારે બતાડી દેવું છે કે મેં જે કહ્યું હતું એ સાચું છે. નહીં, ચાલી ગઈ ઉંમર રાણા હતા, પેલો હજી સમજાવે છે, અરે આવું કરાય, આવું તો બન્યા કરે સંસારમાં. બાપા ગુસ્સે થઈ જાય, આવું બધું કરી નાખે. આપણે તો સમજણ રાખીએ, આપણે તો આવું પગલું ના ભરીએ. વિવેક ઉત્તમ જીવ છે. હજી કહું છું કાંઈ બગડી નથી ગયું, હજી કહું છું કાંઈ બગડી નથી ગયું. પણ મૈણા, તમે આ શું બોલો છો? ઢળક ઢળક આંસુ ઢળે રેલો, આંખમાં આંસુ આવી ગયા. આવું બોલાય, આવું વિચારાય પણ ખરું તમારે? હું એમના ગુસ્સા સામે નથી જોતો, હું એમના અહંકાર સામે નથી જોતો, એમણે જે કર્યું એની સામે મારે નથી જોતું. જે થયું છે એનો મારે સ્વીકાર, એને સ્વીકારું છું. મને કોઈ ફરિયાદ નથી. જેમ જેમ ધર્મ સ્થિર થાય એની નિશાની છે, ફરિયાદ ઘટતી જાય ને તો સમજવું કે ધર્મ સ્થિર થાય. આપણી ફરિયાદો ઓછી નથી. મને ફરિયાદ નથી. જે લોક સાક્ષીએ પિતાએ તમારો હાથ પકડાવ્યો છે ને, બસ. હવે બીજો વિકલ્પ આવે કઈ રીતે?
પેલો ચિંતામાં છે કે કોઈક રીતે આ સમજી જાય. પરિસ્થિતિથી હારીને ધર્મ છોડી દે એ શ્રદ્ધા નથી. ધર્મનો સાધન લેખે ઉપયોગ કર્યો હોય ને એ જ અસ્થિર હોય. જેને ધર્મને સાધના ગણી છે એ ચંચળ ના હોય, એ અસ્થિર ન હોય, એની શ્રદ્ધા ડગુમગુ ના હોય. સવાર પડી છે, કોણ યાદ આવ્યું? કોણ યાદ આવ્યું? આવો દેવ જુહારીએ ઋષભદેવ પ્રાસાદ. તમે શ્રદ્ધાવાન છો એની નિશાની છે આ. આફતમાં પણ પ્રભુ જ યાદ આવે, ધર્મ જ યાદ આવે અને કોઈ ફરિયાદ કરવાનું મન ન થાય. બસ આ તમારી શ્રદ્ધા છે. આ દેખાડે છે કે તમે શ્રદ્ધાવાન છો, તમે ધર્મ સમજ્યા છો, તમે ધર્મ પચાવ્યો છે, એની આ નિશાની. આપણે બહુ જ નાની નાની વાતે ફરિયાદો કરીએ. જરાક તકલીફ પડે, જરાક બહુ સરસ ચાલતું હોય, બિઝનેસ સરસ ચાલતો હોય, ધંધો સરસ ચાલતો હોય, બધું જ બરાબર હોય અને અચાનક ક્યાંક બમ્પર આવી જાય, ક્યાંક વિઘ્ન આવી જાય, બાધા આવી જાય, ઘટી જાય. શું થાય? મનમાં આવે આટલું બધું કર્યું તોય, આટલું કરીએ છીએ તોય આવા દિવસો જોવા. એનો અર્થ એક જ છે, જો આ વિચાર આવતો હોય તો એનો અર્થ એટલો જ છે કે આપણે ધર્મનો આપણા સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો, શ્રદ્ધાથી ભજ્યું નો. ગુરુ પાસે ગયા, ક્યાંય આશ્વાસન લેવા ગઈ નથી. કોઈની પાસે હું સાચી છું, આ આખી ઘટનામાં મારો કોઈ વાંક નથી, આવી કોઈ મહેનત મહિનાએ કરી, કોઈ મહેનત નથી. ગુરુ ભગવંત પાસે ગઈ, ગુરુ ભગવંત પણ પીછે, ભાઈ તું તો રોજ સખી સહેલીઓ સાથે આવનારી, પરિવાર સાથે આવનારી, આજે અકેલી, આજે એકલી કેમ છો? અને કોણ એ પુરુષ રતન? કોડ, ગલત કોડ થયેલો. અંદર જોઈ શકે ને એનું નામ ગુરુ છે. બહારનું જોઈને નક્કી કરે, તમારો માપ કાઢે, એ ક્યારેય ગુરુ ન હોય. તમારો બહારનો દેખાવ શું છે એના ઉપરથી તમને બોલાવા કે ન બોલાવા, તમારી સાથે વાત કરવી કે ન કરવી, તમને બેસવા દેવા કે ન બેસવા દેવા, એ બધું નક્કી કરે ને એ ક્યારેય ગુરુ ના હોય. કોચરું ભેદીને અંદર ઝાંકી શકે એ ગુરુ છે. આપણે તો સામાન્ય માણસ આવે એટલે પેલી શંકા કરી કે કેમ આવ્યો છે, પેલું કામ જ શંકા કરવાનું આવે. અને મહિલા સ્વસ્થ મનથી બધી જ વાત જણાવે. કોઈ બીજું દુઃખ નથી ભગવાન, કોઈ દુઃખ નથી, કોઈ ફરિયાદ નથી. આપ મારા પપ્પાને બાપ, મારા પિતાજીને સમજાવો, આપણે કરીએ. સંસારના સમાધાન શોધવા માટે ગુરુ નથી,
આત્માના સમાધાન શોધવા માટે ગુરુ છે. આ દેવ ગુરુને ધર્મ આપણા સંસારની વ્યવસ્થાઓ માટેનું સાધન નથી. કોઈ દુઃખ નથી, પણ શેનું દુઃખ છે? મનમાં હે નથી આવતું અવરત ઈશ્યુ દુઃખ પૂજ્ય, પણ જીન શાસન હેલના સાલે લોક અબુ. બધું જ બન્યું છે કર્મ પ્રમાણે જ બન્યું છે. મને ન પિતા પ્રત્યે ફરિયાદ છે, ન પ્રજા પ્રત્યે ફરિયાદ છે, કોઈ પ્રત્યે મને ફરિયાદ નથી. પણ અબુધ લોક આ નિમિત્તે પ્રભુના શાસનની હિલના કરે છે. બસ એનું મને દુઃખ છે, એનું નિવારણ. શાસનની હિલના જોજો, શ્રદ્ધાની પરાકાષ્ઠા. પોતાના દુઃખનું નિવારણ નથી પૂછતી મૈણા, શાસનની નિંદાનું નિવારણ પૂછે છે. નહીં, ગુરુ ભગવાનને એમ નથી કીધું એવો ચમત્કાર કરી આપો કે આનો રોગ મટી જાય તો લોગમાં વાહ વાહ થઈ જાય. શ્રદ્ધાવાનને સંસારની માંગણી ના હોય. જેની શ્રદ્ધા બળવાન છે એને સંસાર સુધારવાનો વિકલ્પ ના. એ આત્માને સુધારે, સંસારને નહીં. સાજિદ કઠે છે, પ્રભુના શાસનની નિંદા થાય છે, ભગવંત એનું નિવારણ કરો. ઉપાય કશુંક આપો, આપ કહો તે કરી. અને ગુરુ ભગવંત શાસ્ત્રોનું દોહન કરીને પહેલા તો ના જ પાડી દીધી, આ બધું અમારું કામ જ નહીં. મણી મંત્ર, મણી ઔષધિ, આ તે ફલાણું ઢીકણું. તમારો સંસાર સુધરે એના માટે હું મારી સાધુતાને દાવ પર ન લગાડી શકું. સ્પષ્ટ ના પાડીશ. સૂરી કહે સાધુનો ઉત્તમ નહીં આચાર, યંત્ર જડીમણી મંત્ર જે ઔષધ ને ઉપચાર. હું ઔષધ બતાડું, હું દવાઓ બતાડું, ઉપાયો બતાડું. એક તો જગ્યા છે આ દેવગુરુ ધર્મનું, એક તો આશ્રય છે જ્યાં આત્માની સમસ્યાઓ સુલઝાવી શકાય. ત્યાં પણ જો સંસારની જ સમસ્યાઓ લઈને જઈશું તો આત્મા માટે જઈશું ક્યાં? કોઈ જગ્યા છે બીજી? તમારી ને મારી, આપણી પાસે કોઈ એવી જગ્યા છે જ્યાં આત્માની સમસ્યા લઈને જઈ શકાય, જ્યાં આત્માની સમસ્યાનું સમાધાન મળે? આ સમસ્યાનું સમાધાન તો દુનિયામાં બધે મળશે, જ્યાં જશો ત્યાં મળશે. તમે એમ કહેશો કે બીજે જાય એના કરતા અહીંયા આવે તો શું ખોટું? ખોટું છે, કારણ કે તમે તમારા સ્વાર્થ માટે થઈને સાધુની સાધુતાને જોખમમાં મૂકો છો. અમે માણસ છીએ. નિમિત્ત મળશે, અમે ચડી જઈશું. તમારો વિવેક જોઈએ. આ જગ્યા શેના માટે છે? આ સ્થાનો શેના માટે છે? આત્માની ચિંતા માટે છે, એના ઉપાયો માટે છે, એના સમાધાન માટે. સંસારનું સમાધાન કરતા કરતા તો અનંતો કાળ ચાલી ગયો. મળી ગયું સમાધાન? દેવલોકમાં સમસ્યાઓ છે હો. હા, ત્યાં એટલી જ મારામારી છે, આટલી જ માથાકૂટ છે. એટલે દેવલોકમાં જવાનું વિચારતા હો તો જરા વિચારજો. તમને એમ લાગે કે ત્યાં ધંધા પાણી નથી, ધંધા પાણી ન હોય ને એમાં વધારે ડખાવો. તમે જુઓ, રજા હોય, બીજું કઈ કામ ન હોય, તમે ઘરે બેઠા હો, બધા અકળાય. કોઈને કોઈ નિમિત્તે તમને બહાર મોકલે, આ જાય તો આ નવરો નડ્યા જ કરે. કોરોનામાં શું થયું? થાકી ગયા બિચારા. આ બનાવો તે બનાવો, આ ખાવું છે તે ખાવું. આખો દિવસ ડિમાન્ડ ચાલે.
બધે જ છે આ. અહીંયા તો સમસ્યા ગુરુ કહે છે કે નહીં, પણ આ જે વ્યક્તિ છે તારી સાથે, આના થકી શાસનનો ઉદ્યોત થશે, ધર્મનો અભ્યુદય થશે. માટે તમને આરાધના બતાડું. અને એમણે જે આરાધના બતાડી એ આ નવપતજીની આરાધના. કેવી રીતે કરવી, શું કરવી, બધું જ બતાડ્યું છે. એનું વિશેષ શું સ્વરૂપ છે? ગ્રહ વિકાર.